જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અંકની અંદર નિવૃત્તિ અને એમાં દાખલા નંબર 13 12 સુધીના દાખલાઓ પૂરા કર્યા. હવે દાખલા નંબર 13 બહુ જ અગત્યનો દાખલો છે. એલ બી અને ડબલ્યુ 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર. એક પાકું સરવૈયું છે અને 1/4/16 ના રોજ ડબલ્યુ નિવૃત્ત થાય છે. ડબલ્યુ નિવૃત્ત થાય છે તો જરૂરી હિસાબો તૈયાર કરવા છે. પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, પણ 3 ભાગીદાર એલ બી ડબલ્યુ, સામે જમા બાજુ પણ એલ બી અને ડબલ્યુ. ડબલ્યુ નિવૃત્ત થાય છે. એક રોકડ બેંક ખાતું અને છેલ્લે 1/4/16 ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. બરાબર છે. તો જરૂરી હિસાબો હવે તૈયાર કરવા માટે આપણે 3 ખાતા અને પાકું સરવૈયું બનાવી દીધું હોય તો આપણા 4 સ્ટેપ પ્રમાણે વિગતો મૂકતા જઈએ. આપણા 4 સ્ટેપ પ્રમાણે વિગતો મૂકતા જઈશું. તો સૌથી પહેલું કામ કરીએ, આપણા જે 4 સ્ટેપ પ્રમાણેની વિગતો જોતા જઈએ. તો પહેલું ભાગીદારોની મૂડી એ મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવી દઉં, બાકી આગળ લાવી દઉં. તો ભાગીદારોની મૂડી એ મૂડી ખાતામાં જમા બાજુ લખી દઉં 20,000, 12,500 અને 5,000. 20,000, 12,500 અને 5,000. આ ત્રણ ભાગીદારોની મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખી 20,000, 12,500 અને 5,000. બીજું રોકડ શુલ્ક આપી છે 2,000, તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 2,000. પછી ત્રીજું સ્ટેપ આપણે ભેગો કરેલો નફો એને વેચી દઈએ. તો જો સામાન્ય અનામત ભેગું કરેલું છે, અહીંયા વેચી દઉં સામાન્ય અનામત. અને સામાન્ય અનામત ભેગું કરેલું છે ₹5,000 અને એને 2:2:1 પ્રમાણે વેચીએ તો 2,000, 2,000 અને 1,000. તો 5,000નું જે સામાન્ય અનામત હતું એને આપણે વેચી દીધું. સામેની બાજુ જૂની પાઘડી ભેગી કરેલી છે 8,000, એને પણ અહીંયા વેચી દઈએ પાઘડી. જૂની પાઘડી ભેગી કરી છે 8,000, એને વેચી દઈએ 2:2:1 પ્રમાણે. 2:2:1 પ્રમાણે વેચીએ તો 3,200, 3,200 અને 1,600. તો 8,000 રૂપિયાની જૂની પાઘડી હતી એને પણ આપણે વેચી દીધી. ઓકે, આપણા 3 સ્ટેપ પૂરા થયા. પહેલું મૂડી, બીજું રોકડ શુલ્ક, ત્રીજું ભેગો થયેલો નફો હોય તો જમા બાજુ અને ભેગી કરેલી ખોટ કે જૂની પાઘડી ઉધાર બાજુ. અને હવે નીચેની શરતો વાંચતા જઈએ. નીચે આપેલી શરતો વાંચતા જઈએ. જો 1/4/16 ના રોજ ડબલ્યુ નિવૃત્ત થાય છે તો નંબર 1 પહેલી શરત, મકાનની બજાર કિંમત 50,000 છે. તો જુઓ, મકાનની ચોપડે કિંમત આપી છે 37,000. મકાનની ચોપડે કિંમત આપી છે 37,000 અને બજાર કિંમત કહે છે 50,000. તો આપણે લીધું ત્યારે ચોપડે 37,000 નું મકાન હતું અને આજે જો બજારમાં લેવા જાઓ તો મકાનની કિંમત 50,000 છે. એટલે મકાનની કિંમતમાં 13,000 રૂપિયાનો વધારો થયો. 37,000 ચોપડે કિંમત છે, એમાં 13,000 આજે વધી ગયા એટલે 50,000ની કિંમત થઈ ગઈ. તો મકાનમાં શું થયું છે? વધારો. અહીંયા લખેલું મકાન ખાતે વધારો 13,000. તો 13,000 રૂપિયાનો મકાનની કિંમતમાં વધારો થયો. પછી સ્ટોકની ચોપડે કિંમત એની પડતર કિંમત કરતાં 10% વધારે છે અને સ્ટોક પડતર કિંમતે નોંધવો. શું કહે છે? પડતર કિંમત કરતાં 10% વધારે છે. ક્યાં? તો ચોપડે કિંમત. પડતર કિંમત કરતાં 10% વધારે એ ચોપડે કિંમત છે. તો પહેલાં તો ચોપડે કિંમત કેટલી નક્કી કરી? તો પડતર કિંમતના 10% વધારે. જો પડતર કિંમત 100 હોય, એના 10% એટલે 10 વધારે, તો ચોપડે કિંમત કેટલી થાય? 110. પડતર કિંમત 100 હોય તો ચોપડે કિંમત કેટલી થાય? 110.
પડતર કિંમત 100 તો ચોપડે કિંમત 110 થાય ફેક્ટરી રાશિનું પદ બની ગયું ચોપડે કિંમત 110 તો પડતર કિંમત 100 માટે ચોપડે કિંમત 5500 છે ચોપડે કિંમત 5500 તો પડતર કિંમત કેટલી શું કહે છે ચોપડે કિંમત 110 તો પડતર કિંમત 100 તો ચોપડે કિંમત 5500 તો પડતર કિંમત કેટલી તો 5500 ગુણ્યા 100 ભાગ્યા 110 કેલ્સી જોઈ લો 5000 આવશે તો ચોપડે કિંમત છે 5500 પણ એની બજાર કિંમત કેટલી આવશે બજાર કિંમત એટલે પડતર કિંમત કેટલી આવશે 5000 અને સ્ટોક એની પડતર કિંમતે બતાવવાનો છે એટલે આપણે લીધો ત્યારે આ સ્ટોક 5500 નો લીધેલો આજે એની પડતર કિંમત 5000 છે ઓકે તો પડતર કિંમત સ્ટોકની પડતર કિંમતમાં શું થયું ઘટાડો આપણે જ્યારે આ સ્ટોક લીધેલો ત્યારે 5500 રૂપિયા કિંમત હતી આજે એની પડતર કિંમત 5000 એટલે 500 રૂપિયા સ્ટોકની કિંમત ઘટી ગઈ તો અહીંયા લખી દો સ્ટોક ખાતે ઘટાડો 500 તો 500 રૂપિયા સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો છે ત્રીજું W ના અંગત ખર્ચના ચૂકવેલા 500 નફા નુકસાન ખાતામાં ઉધારી દીધા છે પેલા તો W નો અંગત ખર્ચ 500 રૂપિયા એ એના નફા નુકસાન ખાતામાં ઉધારી દીધા છે તો પહેલા તો W નો અંગત ખર્ચ 500 રૂપિયા તો અહીંયા લખી દઉં ઉપાડ અંગત ખર્ચ એટલે ઉપાડ એના ઉપાડ ખાતે લખી દઈએ 500 પણ આ 500 ભૂલથી ક્યાં નોંધાઈ ગયા હતા નફા નુકસાન ખાતામાં ઉધારી દીધા હતા તો આપણે એના જમા કરી દઈએ પણ નફા નુકસાનની જગ્યાએ અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં લખી દઉં તો ઉપાડ ડેશ W 500 તો આ W નો અંગત ખર્ચ એટલે એના ઉપાડના 500 રૂપિયા W નો અંગત ખર્ચ પછી કહે છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80000 અને W ના નફાના ભાગ પૈકી 5/40 ભાગ L અને 3/40 ભાગ B ને મળશે તો L અને B ને જે મળે એને કહેવાય એમને થતો લાભ તો પહેલું જ કામ કરીએ આ દાખલામાં લાભ આપી દીધો છે માટે નવો ભાગ હું તમને પહેલા ગણાવી આપું નવો ભાગ અને નવો ભાગ ગણવા માટેનું શોર્ટમાં સૂત્ર મૂકી દઉં કે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ ટૂંકમાં ગણતરી લખું છું તો પહેલા L નો નવો ભાગ અને પછી B નો નવો ભાગ ગણી દઈએ હવે L નો જૂનો ભાગ હતો 2/2/1 એટલે 2 પંચમાંશ 2 પંચમાંશ આ 2 પંચમાંશ અને B માં પણ 2 પંચમાંશ પ્લસ એમને થતો લાભ આપી દીધો છે કે L ને થતો લાભ 5/40 અને પેલાનો 3/40 તો આ લાભ 5/40 અને 3/40 40 દર્શાવી લો માટે 8 વડે ગુણો તો 8×5 = 40 8 × 16 + 5 21/40 L નો નવો ભાગ આવે 40 દર્શાવી લઈએ તો 8 વડે ગુણો તો 8 × 16 + 3 19/40 તો આના ઉપરથી નવું પ્રમાણ મળી ગયું L અને B નું નવું પ્રમાણ કેટલું 21/19 આ નવું પ્રમાણ આવ્યું અને લાભનું પ્રમાણ એથી ખબર પડી જાય 5/3 આપેલું હતું તો નવું પ્રમાણ આપણને મળી ગયું 21/19 અને લાભનું પ્રમાણ મળી ગયું 5/3 નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ આપણને મળી ગયું બરાબર નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ બે મળી ગયા હોય તો હવે આપણે લાભનું પ્રમાણ અને નવા પ્રમાણનો ઉપયોગ કરી અને પાઘડીની ગણતરી કરતા જઈશું એ બંનેનો ઉપયોગ કરી અને પાઘડી ગણતા જઈએ તો જો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપી દીધું છે 80000 પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80000 છે તો 80000 માં W ને મળવા પાત્ર પાઘડી તો જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને મળવા પાત્ર પાઘડી કેટલી તો W ને મળવા પાત્ર પાઘડી
પેઢીની પાઘડીનું મૂલ્યાંકન છે 80,000. 2/2/1 એટલે આનો ભાગ 1/5 અને 1/5 એટલે 16,000. પણ W ને મળવાપાત્ર પાઘડી 16,000 કોણ લાવે? તો L અને D. તો W ને મળવાપાત્ર પાઘડી 16,000 એને કોણ આપશે? તો L અને B આપશે. કયા પ્રમાણમાં? તો લાભના પ્રમાણમાં. લાભનું પ્રમાણ એટલે 5/3 પ્રમાણમાં. 5/3 પ્રમાણે. તો L આપશે 10,000 અને B આપે 6,000. L આપશે 10,000, B આપશે 6,000 અને W ને મળશે 16,000 રૂપિયા પાઘડી. જે ભાગીદાર આપે એના મૂડી ખાતે ઉધાર કરાય, જેને મળે એના મૂડી ખાતે જમા. તો આની આમનોંધ બોલાય. L ના મૂડી ખાતે ઉધાર 10,000, B ના મૂડી ખાતે ઉધાર 6,000, તે W ના મૂડી ખાતે જમા 16,000. તો આ પાઘડીનો મુદ્દો પણ કમ્પ્લીટ થાય. તો બેના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી દઈએ W ના મૂડી ખાતે, પણ L ના ખાતામાં ઉધાર 10,000, B ના ખાતામાં ઉધાર 6,000. અને W ને મળે એટલે એના ખાતામાં જમા બાજુ પણ બેના નામ લખવા પડે. તો L ના મૂડી ખાતે પણ W ના ખાતામાં 10,000 અને B ના મૂડી ખાતે W ના ખાતામાં 6,000. તો આ પાઘડીનો પોઈન્ટ પૂરો થઈ ગયો. બરાબર, પાઘડીનો મુદ્દો પૂરો થઈ ગયો. અને હવે છેલ્લી એક શરત બાકી રહી, ફરી વાંચી લો તો પણ એને છેલ્લે રાખીએ કે W ને ચૂકવવા પાત્ર રકમ રોકડેથી ચૂકવી દો અને L અને B એવી રીતે રોકડમાં લાવે કે જેથી તેની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં થાય. અમે મૂડી ખાતું બંધ કરી ત્યારે વિચારીએ પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દો. બીજું કાંઈ છે નહીં. તો અહીંયા ટોટલ 13,500. એક ટોટલ અહીંયા મૂકેલું 13,500 માટે અહીંયા ડિફરન્ટ આવે 13,000. અને આ જે ડિફરન્ટ આવે એને કહેવાય નફો 2/2/1 પ્રમાણે LBW. તો 2/2/1 પ્રમાણે આપણે 13,000 રૂપિયા વેચી દઈશું. બરાબર, 13,000 રૂપિયા નફો 2/2/1 પ્રમાણે વેચી દઈશું. તો L, B અને W ત્રણેયના ભાગે આવશે અનુક્રમે. L ને મળે 5200, B ને પણ મળે 5200 અને W ને મળે 2600. તો 13,000 રૂપિયા પેઢીનો નફો પણ વેચાઈ ગયો. એ જ અહીંયા લાવેલો નફો પુનઃ મૂલ્યાંકન ખાતે 5200 અને 2600. અને હવે મૂડી ખાતામાં સૌથી પહેલા આપણે જે ભાગીદાર નિવૃત્ત થાય એનું ખાતું બંધ કરીએ. નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરીએ એટલે પહેલા W નું ખાતું બંધ કરીએ. W એનો જમા બાજુનો ટોટલ કરીએ તો 5 ને 6 ને 16 ને 6 એ 24,600 થાય. એનો જમા બાજુનો ટોટલ 24,600. એ જ ટોટલ અહીંયા મૂકી દઈએ 24,600. 24,600 માંથી અહીંયા જે ડિફરન્ટ આવે એ એને રોકડેથી આપી દેવાના છે. 24,600 માંથી બાદ કરી દો 2100. તો ડિફરન્ટ આવે 22,500. અને આ 22,500 રૂપિયા શું કરવાના? તો બોલે છે W ને રોકડા આપી દઈએ. રોકડા આપી દઈએ તો સામે લખી દે રોકડ બેંક ખાતે. તો W ને 22,500 રૂપિયા રોકડા આપી દો અને આપો એટલે રોકડ જાય. ત્યાં લખી દે W ના 22,500. આ રીતે
ભાગીદારોને આપણે ડબલ્યુને રોકડા આપી દીધા 22,500. હવે એમ કહે છે કે આ 22,500 એલ અને બી રોકડા લાવશે કે જેથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં થાય. તો પહેલાં તો આ 22,500 રૂપિયા એલ અને બી બંને ભેગા મળી રોકડા લાવે તો રોકડ આવે તો ઉધાર બાજુ એલ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે બંને રોકડા લાવે છે, બરાબર. અને ભેગા મળીને કેટલા લાવશે તો 22,500. આ બંને ભેગા મળીને 22,500 લાવે એટલે આનો ટોટલ 24,500 થાય, કારણ કે બે ભેગા મળીને 22,500 જ લાવશે. તો ટોટલ 24,500, અહીંયા પણ 24,500 એટલે ડિફરન્ટ આવે 2,000. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. જોજો, ધ્યાન રાખજો. આ ડબલ્યુ ને ચૂકવવાના 22,500 કોણ લાવે છે? એલ અને બી. બે ભેગા મળીને 22,500 લાવશે તો પછી ટોટલ થાય 24,500. માટે બાકી આગળ લઈ ગયા આવશે 2,000. અને એને લખી દઈએ અહીંયા મિલકત મેળવવાની. અહીંયા લખી દઉં રોકડ બેંક 22,500 સોરી 2,000. હવે ખાસ જોતા રહેજો. તો એનો મતલબ હવે તમને અને બીજી એક વાત એ આપી છે કે એલ અને બી એમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. એલ અને બી એમની મૂડી કયા પ્રમાણમાં રાખશે? નફા નુકસાનના નવા પ્રમાણમાં. તો આ મૂડી કયું પ્રમાણ? તો નવું પ્રમાણ 21/19. અને એલ અને બી ચોક્કસ કહી દીધું છે કે આ બે પોતાની મૂડી નવા પ્રમાણ 21/19 પ્રમાણે રાખશે. તો હવે સાંભળો, કોઈ પણ દાખલાની અંદર આ બંને આપે, એક તો રોકડ શિલ્લક આપી દે, રોકડ બેંક આપી દીધી હોય અને મૂડીનું પ્રમાણ આપી દીધું હોય. આ બંને આપી દે એટલે સૌથી પહેલા તમારે ફરજિયાત પાકું સરવૈયું બનાવવાનું. જો દાખલાનો ક્રમ બદલી જશે. હવે બે બાબતો બોલો. તમારા દાખલામાં શું આપેલું હોય? રોકડ શિલ્લક આપી દીધી હોય, જેને કાર્યશીલ મૂડી કહેવાય, બેંક શિલ્લક કહેવાય, આપી દીધી હોય. અને મૂડીનું પ્રમાણ આપી દીધું હોય. અને આ બંને આપે તો બોલું છું સૌથી પહેલાં પાકું સરવૈયું બનાવવા. તો સૌથી પહેલાં પાકું સરવૈયું બનાવવા જતા રહેજો. તો હવે પાકું સરવૈયું બનાવવા માટે જોતા રહો. તો પહેલું તો મૂડી આપણે લખી દીધી, અત્યારે સામાન્ય નામ નીકળી ગયું. લેણદારો 20,000, લેણદાર 20,000. પછી આપણે ચૂકવવાનો બાકી ખર્ચ 3,000, ચૂકવવાનો બાકી ખર્ચ 3,000. સામેની બાજુ જૂની પાઘડી નીકળી ગઈ. મકાન 37,000નું હતું, 13,000 વધી ગયા એટલે મકાન 50,000, 13,000 વધ્યા. પછી દેવાદાર કોઈ ચેન્જ નહીં, 13,000. ત્યાર પછી સ્ટોક 5500 હતો, 500 ઘટી ગયો. સ્ટોક 5,000. અને રોકડ શિલ્લક બેંક શિલ્લક આપણે લખેલી છે, બરાબર. આપણે લખેલી છે. તો ટોટલ કરેલી એનો પહેલાં મિલકત નાના બાજુ 15 ને 5 20 ને 70,000. એક ટોટલ મૂડી દેવા બાજુ લખી દઉં 70,000. અને 70,000માંથી 23,000 બાદ કરીએ, 50 ને 3 બાદ કરો એટલે 47,000 રૂપિયા આવશે. એને 21/19 પ્રમાણે મૂકી દઈએ. 47,000 ને 21/19 પ્રમાણે વેચો તો 47,000 ગુણ્યા 21/40. 47,000 ગુણ્યા 21/40 તો મૂડી આવે 24,675. 24,675.
અને બી ની મૂડી તો 47,000 ગુણ્યા 19 ભાગ્યા 40 તો આવે 22,325. 22,325 આ પાકું સરવાળે બની જો બાળકો. હવે આ મૂડી એ લઈને અહીંયા આવતો રહો મૂડી ખાતામાં. એ મૂડી લઈને અહીંયા આવતા રહીએ. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા 24,675 અને બી ની મૂડી છે 22,325. અને હવે બંધ કરવાના મૂડી ખાતા. ચોક્કસ એલ અને ડી રોકડા લાવશે. લાવે તો લખી દેવાય રોકડ બેંક ખાતું. અહીંયા જે લાવે એલ ની રકમ, અહીંયા લાવે બી ની રકમ. તો એલ અને ડી કેટલા કેટલા રોકડા લાવે એ નક્કી કરી દઈએ. તો પહેલા આપણે એલ નું ખાતું બંધ કરીએ. ઉધાર બાજુનો ટોટલ જોઈ લો. 3200 + 10,000 + 24,675 એટલે થાય 37,875. 875 અને 3200 + 6,000 + 22,325 તો થાય 31,525. ये टोटल અહીંયા મૂકી દો 37,875 અને 31,525 અને એમાંથી કેટલું શોધી લઈએ જોઈ લો ક્યારે. તો 37,875 માઈનસ 20 ને 22 ને 5 27,200 તો ડિફરન્ટ આવે 10,675 રૂપિયા એલ રોકડા લાવશે. 10,675 રૂપિયા એલ લાવશે અને 31,525 માઈનસ 12,502 14,500 અને માઈનસ 5200 તો 11,825 રૂપિયા બી લાવશે. 11,825 રૂપિયા બી લાવશે. આવી રીતે બાળકો એલ અને બી કેટલા કેટલા રૂપિયા લાવે મળી જાય. અને લાવે એટલે રોકડા આવે. આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ જોઈ લો. એલ કેટલા લાવે છે 10,675 લાવે અને બી કેટલા લાવે છે 11,825 અને પાછું ચેક કરવું તો કરી લો. આ બેનો ટોટલ આ બંનેનો ટોટલ કેટલો થઈ જાય 22,500. આપણને કીધું હતું ને કે 22,500 રૂપિયા ડબલ્યુને આપવાના એ એલ અને બી લાવશે. તો એલ લાવે 10,675 બી લાવે 11,825 બેનો ટોટલ થઈ જાય 22,500 ડબલ્યુને આપી દો. તો રોકડ ખાતું ક્લોઝ થઈ ગયું. જો આ ત્રણેયનો ટોટલ કરી લો તો 5 ને 5 10, 8 ને 2 10, 1 ને 9 6 15, 4 અને 2 ને 1 ને 2 થઈ ગયું. રોકડ શિલ્લક અહીંયા આવી ગઈ. સરળ બહુ જ અગત્યનો દાખલો છે બાળકો. તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. ખાલી ફરીથી એક વિડિયો છેલ્લો સમજાવી દઉં. એક પોઈન્ટ બહુ અગત્યનો છે કે પહેલી વાત તમે યાદ રાખજો કે તમારા દાખલામાં મૂડીનું પ્રમાણ આપેલું હોય અને રોકડ શિલ્લક પણ આપી દીધી હોય. રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આનું બીજું નામ થાય કાર્યશીલ મૂડી. આ બંને આપેલા હોય એટલે ચાલુ ભાગીદારોની મૂડીનું પ્રમાણ આપેલું હોય અને આખરની રોકડ શિલ્લક કે બેંક શિલ્લક પણ આપેલી હોય. આ બંને આપેલા હોય તો સૌથી પહેલા પાકું સરવૈયું બનાવો. સૌથી પહેલા પાકું સરવૈયું બનાવો એટલે મૂડી મળી જાય. આ પાકું સરવૈયું બનાવવાથી મૂડી મળી જાય અને મૂડી મળે એને લઈને મૂડી ખાતામાં ઉતારો. એને લઈને મૂડી ખાતામાં ઉતારો. મૂડી ખાતાનો ઉધાર બાજુનો ટોટલ કરો. એ ટોટલ જમા બાજુ મૂકો એટલે જમા બાજુ જે ડિફરન્ટ આવે એ રોકડા લાવે. આ બે ભાગીદાર રોકડા લાવે અને લાવે તો રોકડ ખાતામાં ઉધાર લાવે. છેલ્લે રોકડ ખાતું સરભર થઈ જાય. તો આવી રીતનો ક્રમ આમાં બનાવવો પડે. તો સૌથી પહેલાં પાકું સરવૈયું બનાવવાથી મૂડી મળે. એ મૂડીને મૂડી ખાતામાં લાવી દો અને જમા બાજુ જે ખૂટે એ રોકડા લાવે એને રોકડ ખાતામાં ઉધાર બાજુ મૂકી દો એટલે રોકડ ખાતું એની જાતે સરભર થઈ જાય.
બરાબર. પણ આવું ક્યારે કરવાનું? બે બાબતો હોય તમારા દાખલામાં. એક તો ચાલુ ભાગીદારની મૂડીનું પ્રમાણ અને બીજું રોકડ શિલ્લક. આ બંને જો આપે તો આ ક્રમ પ્રમાણે તમે દાખલો સોલ્વ કરજો. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું કામ રાખશું. તમારે એક કામ કરવાનું મિત્રો કે આ દાખલો એક વખત હોમવર્કના ચોપડામાં લખી નાખવાનો અને એક વખત ક્લાસ વર્કના ચોપડામાં લખી નાખવાનો. બરાબર? બંનેમાં બેમાં એક વખત તમે આવો જ એક ઉદાહરણમાં આપેલો છે, તમે જાતે ગણજો. પરીક્ષા માટે બહુ જ અગત્યનો દાખલો છે. રાઈટ? આટલું આજે રહેવા દો. અને દર મહિને લેવાતી યુનિટ ટેસ્ટ, દર વખતે બોલું છું, દર મહિનાના અંતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી એક યુનિટ ટેસ્ટ લેવાય છે. આ ટેસ્ટના પેપરો ઘરે લખી અને ફરજિયાત સ્કૂલમાં જમા કરાવવાના હોય. જુલાઈ મહિનામાં લેવાયેલી યુનિટ ટેસ્ટ 1, ઓગસ્ટ મહિનામાં લેવાઈ યુનિટ ટેસ્ટ 2 અને સપ્ટેમ્બર મહિનામાં અત્યારે લેવાઈ યુનિટ ટેસ્ટ 3. યુનિટ ટેસ્ટ 3 એમાં 3 પેપર હતા, સ્ટેટ, BA અને ઇંગ્લિશ. આ ત્રણે 3 પેપર આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે. તો એ 3 પેપર લખી જો જમા કરાવેલા ના હોય તો હજુ સોમવાર સુધીમાં જમા કરાવી જજો. સોમવાર સુધીમાં. અને 3 એક સાથે લેતા આવજો, એટલે એકે રહી ના જાય. બરાબર? અને આવી રીતે દર મહિનાની આખર તારીખોમાં યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે, જે ફરજિયાત તમારે આપવી પડે. એના માર્ક્સ આપણે બોર્ડમાં મોકલવાના હોય છે, એટલે ફરજિયાત પેપરો જમા કરાવી દેજો. બરાબર?